સ્વાગત છે મિત્રો તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં। આપણે વાત કરીશું જલારામ બાપાના ચમત્કારિક વ્રત વિશે। શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ કારતક સુદ સાતમે આવે છે। તે દિવસે તેમનું વ્રત શરૂ કરાય। આ દિવસે સાધકે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારી સ્વચ્છ કપડાં પહેરી જલારામ બાપાની તસવીરને પૂજા સ્થાને મૂકી તેને કંકુ ચોખાથી વિભૂષિત કરવી। ત્યારબાદ એક નાળિયેર પર કંકુથી રામ નામ લખી બાપાના ફોટા પાસે મૂકવું। ઘીનો દીપ પ્રગટાવવો, અગરબત્તી કરવી। ત્યાર પછી રામ નામની 11 માળા કરવી, પુષ્પનો હાર પહેરાવવો અને સીતારામ જલારામના જાપ કરવા। દર શનિવારે શ્રીફળ આગળ તેલનો દીવો કરવો। દર ગુરુવારે ફળ ધરાવી તેનો પ્રસાદ બાળકને વહેંચવો। દર ગુરુવારે બની શકે તો 5 અપંગોને જમાડવા। જલારામ બાપા આગળ 5 ગુરુવાર કરવાની માનતા લેવી। તે દિવસે બાપાની સેવામાં ફળનું નૈવેદ્ય ધરવું। એકટાણું કરનાર સાધકે આ જ ફળ પ્રસાદ તરીકે લેવા। જો નકોરડા ઉપવાસ હોય તો માત્ર દૂધ પીવું। ગુરુવારે ફળ ઉપરાંત પાશેર, સાકર કે પેંડા બાપાની તસવીર આગળ ધરવા। ઉપવાસ કરનારે બની શકે તો બાપાને ધરાવેલી પ્રસાદીથી જ સંતોષ માનવો। દર 5 ગુરુવારની માનતા અવશ્ય ફળે જ છે। બાપાની આગળ મૂકેલું નાળિયેર દર બીજા ગુરુવારે જ વિધિ પ્રમાણે પૂજા કરવી। નાળિયેરનો બદલો કરવો। જૂના નાળિયેરને વધેરી તેનો પ્રસાદ કરી ખાવો અને વહેંચવો। સંતાન વિહોણી માતાઓ, દેવાદાર બનેલા લોકો, સાંસારિક કલેશ નિવારવા માટે જે ભાઈ બહેનો આ વ્રત કરે છે તેને પોતાને મનગમતી એક ચીજનો ત્યાગ કરવો અથવા કોઈ ફળ ન ખાવું એવો મનથી જ નિર્ણય કરવો। ઉપરના વ્રત નિયમથી વાંઝ્યા મેણું ટળે છે। કુંવારી કન્યાઓને ઈચ્છિત વર મળે છે। વેપાર ધંધા કરનારને બરકત મળે છે। વિદ્યા અભ્યાસ કરનાર પરીક્ષામાં સફળ થાય છે। બની શકે તો માનતા ફળે તો વીરપુર જલારામ બાપાના મંદિરે જવું।